જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવ આજે સત્સંગની અંદર 252 વૈષ્ણવોની વાર્તા અને એમાં વૈષ્ણવ છે એ 36માં માં, દીકરો, વહુ. આજે એમનો વાર્તા પ્રસંગ સાંભળવાના છીએ અને રોજે રોજ એક પછી એક વાર્તા વૈષ્ણવ આપણે સાંભળીએ જ છીએ. તો પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી તમને અવિરતપણે સત્સંગ છે પ્રાપ્ત થયા કરે. અને વાર્તા પ્રસંગ પસંદ પડે, આનંદ આવે તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. તો હવે શરૂઆત કરીએ છીએ વાર્તા 36, વૈષ્ણવ 36માં. હવે શ્રી ગુસાઈજીના સેવક માં, દીકરો, વહુ અને ગુજરાતમાં તેઓ રહે છે એમની વાર્તાનો ભાવ કહીએ છીએ. તો લીલામાં માતા તો વિશાખાજીના સખી છે અને શ્યામા એમનું નામ છે. શ્યામાની એક સખી છે જેનું નામ રામદે છે, એ દીકરો છે અહીંયા. તો એની વહુ છે એ લીલામાં શ્રી રોહિણીજીના સખી છે અને એનું નામ શ્યામ સ્નેહિની છે. તો રાત દિવસ શ્રી ઠાકોરજીમાં એનું મન રહે છે. નંદાલયમાં બાવરી બાવરી ફરતી રહે છે, તેથી બધા એને શ્યામ સ્નેહિની કહે છે. તો રોહિણીજીને એ ખૂબ જ વાલી છે, તો એમના યુથની છે, તેથી એમના ભાવરૂપ છે. તો વૈષ્ણવો, હવે આપણે વાર્તા પ્રસંગ જોઈએ. તો એક વેળા શ્રી ગુસાઈજી ગોકુળથી ગુજરાત પધારે છે. ત્યારે મા દીકરાએ શ્રી ગુસાઈજી પાસે આવીને, મહારાજ, આપ કૃપા કરીને અમને આપના સેવક કરો એમ વિનંતી કરે છે. તો તેઓ બંનેને સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરીને અમારી પાસે આવો, ત્યારે અમે તમને સેવક કરીએ એવી આજ્ઞા છે એ કરે છે. તો એ બંને સ્નાન કરી નવા વસ્ત્રો પહેરીને હાથ જોડીને તેમની પાસે એટલે શ્રી ગુસાઈજીની સામે આવીને ઉભા રહે છે. ત્યારે તેમણે કૃપા કરીને એ બંનેને નામ નિવેદન કરાવે છે અને આજે ત્યાં જ છે એ પ્રસાદ લેવા કહે છે. પછી શ્રી ગુસાઈજી પોતે ભોજન કરીને, આચમન કરીને, બીડા આરોગીને એ બંને મા દીકરાને મહાપ્રસાદની પાતળ શ્રી હસ્તે ધરે છે. બંને મા દીકરા છે એ ખૂબ આનંદથી મહાપ્રસાદ લે છે અને પછી શ્રી ગુસાઈજી વિશ્રામ કરે છે. ઉત્થાપન સમયે ઉઠીને તેમણે એ મા દીકરાને સેવાની બધી રીત, નિત્યની તથા ઉત્સવની કૃપા કરીને પોતે બતાવી દે છે. પછી એ બંને ભગવત સેવા પધરાવીને પ્રેમથી સેવા કરવા લાગે છે. શ્રી ઠાકોરજી થોડાક દિવસમાં પ્રસન્ન થઈ અને બંનેને સાનુભાવ જણાવવા લાગે છે. તો વૈષ્ણવો, મા દીકરા છે એના બંને પર શ્રી ગુસાઈજી અને શ્રી ઠાકોરજી એમ બંનેની કૃપા છે એ વર્ષે છે. તો કેટલાક દિવસ પછી દીકરાનું લગ્ન થાય છે અને એની વહુ છે એ બહુ ભોળી છે. તે દીકરો ક્યાંક ગામે છે એ ગયો છે અને શ્રી ગુસાઈજી ગામ બહાર પધારે છે. સાસુ તેમના દર્શને જાય છે અને દર્શન કરીને તે પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ, વહુને સેવક કરજો. પછી વહુને તે શ્રી ગુસાઈજી પાસે નામ પમાવા મોકલે છે. તે તેને કહે છે બેસવા માટે. તો ત્યારે પોતે કહે છે કે બોલે તે તું કહેજે, બોલજે તું. જે શ્રી ગુસાઈજી પોતે બોલે એ તું બોલજે અને કહે તું કરજે. વહુ તેમની પાસે આવે છે અને પ્રભુ તેને આવકારે છે અને બેસવા કહે છે. ત્યારે તે પણ આવો બેસો એમ કહે છે, કારણ કે જેમ બોલવાનું કીધું તેમ બોલવાનું કીધું, એમ કરવાનું કીધું એટલે કર્યું. તો આ સાંભળીને તેઓ હસે છે અને તે ભોળી હોવાને એમને લાગે છે કે આ તો ભોળી બાઈ છે એમ. તો વૈષ્ણવો, અહીં આ સાસુ છે એના કહેવાનો અર્થ એ છે કે તું શ્રી ગુસાઈજી જે કહે એ કરજે, જેમ બોલે એ પ્રકારે બોલાવે એમ બોલજે. પણ અહીંયા એ તો સૂચનાનું અક્ષરશ પાલન કરે છે. તો પ્રભુ પણ તેના ભોળાપણ પણ છે એ સ્વીકારી લે છે કે આ તો ભોળી છે. તો ભોળાના ભગવાન છે વૈષ્ણવો. આ વહુના સંદર્ભે યથાર્થ ઠરે છે. પછી શ્રી ગુસાઈજી ઊભા થઈને એની પાસે આવીને 3 વાર અષ્ટાક્ષર મંત્ર કહે છે. એ પણ અષ્ટાક્ષર મંત્ર બોલે છે. એટલામાં કોઈ વૈષ્ણવ સાસુ પાસે જઈને આ વાત તેને કરે છે. તેથી સાસુ શ્રી પ્રભુ પાસે આવે છે અને અપરાધ છે એ ક્ષમા કરાવી
વિનંતી કરીને પ્રભુ પાસે વહુને સમર્પણ કરાવડાવે છે. પછી પ્રભુ સાસુને કહે કે શ્રી ઠાકોરજીની સેવા આ વહુ પાસે કરાવજો, એમ કહે છે. ત્યારે સાસુ તેમને, મહારાજ એ તો બાવરી અને ભોળી છે, તો સેવામાં શું સમજશે, એમ કહે છે. શ્રી ગુસાઈજી તેને શ્રી ઠાકોરજી પોતે તેને શીખવી દેશે, એને બધું ઠાકોરજી શીખવી દેશે, એમ જણાવે છે. તો શ્રી ગુસાઈજી છે એ વહુને અષ્ટાક્ષર મંત્ર 3 વાર કહે છે, વહુ પણ 3 વાર બોલે છે. કોઈ વૈષ્ણવ છે આ વાત સાસુને જણાવે છે. તેથી ચિંતિત બનેલી સાસુ તેનો અપરાધ ક્ષમા કરાવીને શ્રી કૃષ્ણ પાસે શ્રી પ્રભુ પાસે છે એ વહુને સમર્પણ કરાવડાવે છે. તો અહીં સાસુનો વહુ પ્રત્યેનો પ્રેમ છે એ જોઈ શકાય છે. તો શ્રી પ્રભુ સાસુને શ્રી ઠાકોરજીની સેવા વહુ પાસે કરાવવા કહે છે, પણ તેના બાવરાપણા અને ભોળાપણાના કારણે તે સેવામાં સમજે એ અંગે સાસુ છે એ સાશંક છે. આથી સાસુની શંકાને દૂર કરવા શ્રી ગુસાઈજી તેને ઠાકોરજી પોતે જ સેવાની રીત છે એ શીખવી દેશે, એમ સાસુને જણાવે છે. આમ અહીં શ્રી ગુસાઈજી પરમ કૃપાળુ છે, શંકા છે એને દૂર કરનાર અને શ્રી ઠાકોરજી પર અતૂટ વિશ્વાસ રાખે છે એ બાબત છે એ સ્પષ્ટ કરવામાં આવી છે. કેમ કે વૈષ્ણવ આ વહુ તો બહુ ભોળી છે અને એને લીલાનો જે સંબંધ છે ને એ દ્રઢ થાય છે. તેથી શ્રી ઠાકોરજી તેના પર છે એ જલ્દી કૃપા કરશે. એ પછી કેટલાક દિવસે સાસુને અડચણ આવે છે અને તે વહુને શ્રી ઠાકોરજીને શૃંગાર કરીને દર્પણ દેખાડજે, જો હસતું મુખ હોય તો પ્રસન્ન છે એમ જાણજે. તો વહુને આમ કહીને તે નદીએ જઈ અને બેસે છે. પછી વહુ શૃંગાર કરે છે પણ શ્રી ઠાકોરજી હસતા નથી. ત્યારે વહુ શૃંગાર પાછા બદલે છે. આમ તે 8 વખત તેનો શૃંગાર છે બદલે છે. ત્યારે પાછલા પહોરે પ્રભુ હસે છે. તો વૈષ્ણવ સાસુના કહેવા પ્રમાણે છે વહુ છે પ્રભુનો શૃંગાર કર્યા કરે છે, તે ઠાકોરજી હસતા નથી અને તેથી 1 વાર 2 વાર આમ 8 વાર શૃંગાર છે એ કરે છે, કંટાળ્યા વગર જ કરે છે. તો એની ભક્તિ જોઈને પ્રભુ પછી પાછલા પહોરે હસે છે. તો અહીં પ્રભુ પ્રત્યેનો તેનો ભક્તિભાવ અને વડીલોની આજ્ઞા છે એ પાળવાની વૃત્તિ છે એ દર્શાવાય છે. કેમ કે પુષ્ટિ માર્ગમાં જ્યાં સુધી આરતી નહીં થાય ત્યાં સુધી પ્રભુ છે અનુભવ નહીં જણાવે. તેથી વહુને આરતી કરાવવા માટે 8 વખત પ્રભુ શૃંગાર બદલે છે, મતલબ બદલાવે છે. ત્યારે તે થાકીને દુઃખી થઈ તેને આરતી પેદા થાય છે અને પ્રભુ તેના પર કૃપા કરીને હસે છે. તો એ પછી રોજ શ્રી ઠાકોરજી એની સાથે હાસ્ય વિનોદ કરે છે. એ રીતે પ્રભુ સાનુભાવ જણાવવા લાગે છે. જે જોઈએ તે એની પાસે માગીને પ્રભુ આરોગે છે. પછી તો શ્રી ઠાકોરજીને સેવામાં કોઈ ચૂક પડશે તો હું મારા પિયર ચાલી જઈશ એમ કહેવા લાગે છે. તે ખૂબ ભોળી છે. તે શ્રી ઠાકોરજી જેમ કહે તેમ એ કરે છે. તો શ્રી ઠાકોરજીના કહેવા પ્રમાણે એ સેવા કરે છે. તો વૈષ્ણવો અહીં સેવ્ય અને સેવક વચ્ચેનો ઘનિષ્ઠ નાતો છે એ બતાવવામાં આવ્યો છે. પછી 5મે દિવસે સાસુ નાઈને સેવામાં શૃંગાર કરવા બેસે છે. તેને નિંદ્રાનું ઝોકું આવે છે. તેમાં શ્રી ઠાકોરજી, મને શૃંગાર વહુના હાથનો ખૂબ ગમે છે, તેથી તું રસોઈ કર્યા કર અને વહુ રોજ મારો શૃંગાર કરશે એમ ઠાકોરજી સાસુને કહે છે. તે વહુ તે દિવસથી રોજ શૃંગાર છે શ્રી પ્રભુને કરવા લાગે છે અને શ્રી ઠાકોરજી વહુને હાસ્ય વિનોદ વગેરે કરીને બધા રસનો અનુભવ કરાવે છે. તો શ્રી ઠાકોરજીને વહુના હાથનું શૃંગાર જચે છે. તેથી તેઓ સાસુને રસોઈ કરવાનું કહે છે અને વહુને શૃંગાર કરવા દેવાનું નિંદ્રાવસ્થામાં જણાવે છે. આમ પ્રભુ સાસુ વહુ બંને પર અલગ અલગ સેવાનો લાભ આપે છે. તો બંનેનું મન છે એ પ્રભુ રાખે છે. તો આ મા દીકરો વહુ શ્રી ગુસાઈજીના ખૂબ જ કૃપાપાત્ર ભગવદીય હતા. તેથી તેમની વાર્તા તો વૈષ્ણવો ક્યાં સુધી કહેવી. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.